हेलो मित्रों, नमस्कार। स्वागत है तमारू हेल्थ एंड हैप्पीनेस चैनल पर। आशा राखું છું તમે બધા સ્વસ્થ અને મસ્ત જ હશો। તો મિત્રો, જય માતાજી। અત્યારે નવરાત્રી ચાલી રહી છે, તો નવરાત્રીનો સમય શરદ ઋતુનો બીજો મહિનો એટલે આસો મહિનો। નવરાત્રી અને શરદ ઋતુ સાથે સંબંધ શું છે આપણા હેલ્થની સાથે, તો બહુ શોર્ટ મેસેજ છે, તમારા માટે ધ્યાનથી સાંભળજો। શરદ ઋતુમાં જે પિત્તનો પ્રકોપ જે હોય છે તે હાઈ લેવલ ઉપર જતો હોય છે। એના કારણે જે રાતે અગર જો તમે ગરબા રમતા હોય ચંદ્રમાની નીચે અને તમે જો પરસેવો પડતો હોય, તમે ગરબા રમો છો, એનર્જી તમારી વપરાય છે અને તમને પરસેવો થાય છે, તો આ જ્યારે બે કોમ્બિનેશન બને છે, ચંદ્રના પ્રકાશની નીચે તમારું શરીર ગરબા રમી રહ્યું છે અને તમને પસીનો થાય છે, જે પિત્તનો જે પ્રકોપ છે એનાથી ડાઉન આવી શકે છે। તો આ બે કોમ્બિનેશનના કારણે તમારું હેલ્થ, જે પિત્તના 40 પ્રકારના રોગો થઈ શકે છે, તો એ 40 પ્રકારના રોગને આ ગરબા રમવાથી, આધ્યાત્મિક કારણ તો છે જ, સાથે સાથે તમારી તંદુરસ્તીને પણ ઉપર લઈ જાય। તો ગરબા જરૂરથી રમો, પણ એક રિક્વેસ્ટ છે કે જે અત્યારે પાર્ટી પ્લોટ અને જે ગરબાનો જે એ ચાલી રહ્યો છે ટ્રેન્ડ ફિલ્મી ગીતો ઉપર, તો એના પર નહીં રમો, કે માતાજીની આરાધના દિવસ હોય છે નવરાત્રી એટલે। તો નવરાત્રી અને તમારી તંદુરસ્તી બંને સાથે જળવાઈ રહે એ રીતના તમે જરૂરથી ગરબા રમજો। તો તમારી મિત્રો, આજનો જે વિડીયો છે નવરાત્રી ઉપર અને તમારી તંદુરસ્તી ઉપર, તો વિડીયો કેવો લાગ્યો મિત્રો? લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જો આપણને આ રીતના ઇન્ફોર્મેશન વાળો વિડીયો તમારા માટે હેલ્થનો હું લઈને આવતો રહીશ। તો જોતા રહો હેલ્થ એન્ડ હેપીનેસ ચેનલ। જય માતાજી।